તો ખેડાના વસોમાં 17 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। કાછિયા પટેલ ખડકીમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। બે દિવસથી લોકોના ઘરોમાં પાણી ભરાયેલા છે। તંત્ર સામે લોકોએ પોતાનો રોષ ઠાલવ્યો છે। ખેડાના વસોથી ગુજરાત ફર્સ્ટનો આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ, જ્યાં લોકોની વેદનાઓ ગુજરાત ફર્સ્ટે સાંભળી છે। તંત્ર સામે લોકોએ પોતાનો રોષ ઠાલવ્યો છે। ખેડા જિલ્લાનો વસો અને વસોની પરિસ્થિતિ હાલ એટલી દયનીય કે ભયંકર છે કે 17 ઇંચ જેટલા વરસાદમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। હાલ આપણે વસોના આ જે વિસ્તાર છે સોસાયટી વિસ્તાર આવેલો છે। સોસાયટી વિસ્તારમાં આજ તો એવી પરિસ્થિતિ છે કે લોકોના ઘરોમાં હાલ તો કમર સુધા પાણી દેખાઈ રહ્યા છે। આપણી સાથે અહીંના સ્થાનિકો પણ જોડાઈ રહ્યા છે। ક્યાંક ને ક્યાંક એવી પરિસ્થિતિ છે કે વાત કરવામાં આવે તો આજે મુસળધાર વરસાદ વરસ્યો છે, લોકોની પરિસ્થિતિ એટલી ખરાબ છે। કાકા, પહેલી વાર વરસાદ વરસ્યો છે કે કેવી પરિસ્થિતિ? આ અમારે છે ને 58 વર્ષે મેં પહેલી વાર આ પાણી જોયું। પાણી કેવું હોય કે નીચે અમારે ઉતરી જાય, પણ અત્યારે એ હાલત છે કાલ સવારથી કે અમારા એ છે છાતી અમારું પાણી, મારા ઓટલાની ઉપર પાણી, મારા ઘરમાં પાણી હતું। કઈ નુકસાન થયું છે? નુકસાન અમારે બીજું કશું ને, બધું પરી લઈ જાય, અનાજ બધું પલળી જાય, બધું થાય। અને બીજું કે કોઈ પ્રશાસન નહીં, ટીડીઓ નહીં, મામલતદાર ના, ગામ સરપંચ નહીં, ઉપસરપંચ નહીં, કોઈ અમારે સરપંચ ઉપસરપંચ પાછળ જ છે। પછી હજુ જોવા આવ્યા ને પૂછવા નહીં કે તમને શું તકલીફ પડી છે। આ કાછિયા પટેલની પોળ બજાર, અમારા 99 ઘર છે, એની અંદર ઓછા 50 ઘર ખરા, ઘરની 50 ઘરમાં પાણી છે। ત્યારે હાલ તો જે પ્રકારે વાત કરવામાં આવે તો આ વસોની પરિસ્થિતિ હાલ અત્યારે ભયંકર દેખાઈ રહી છે। અને વસોમાં જે કાછિયાવાડ વિસ્તાર આવેલો છે ત્યાંથી 100 થી વધારે મકાનોમાં પાણી ઘૂસ્યા છે। કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ વસો। ખેડા જિલ્લાનું વસો અને વસોમાં 17 ઇંચ જેટલો વરસાદ પરસ્ત સ્થાનિક વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। હાલ આપણી સાથે સ્થાનિક જોડાયા છે। કાકા, કયો વિસ્તાર છે અને કેટલું પાણી? આ વસો કાછિયા પટેલનો વિસ્તાર છે બજારમાં। હવે મહેલાની અંદર 1-2 દિવસથી પાણી ભરાયેલા છે। કોઈ સત્તાવાળા કોઈ જોવા આવ્યા નથી, કોઈને પડી નથી કશું એવું છે। અને લોકોને ફરિયા મહેલાવાળા છોકરાઓ જાતે અડધી રાત લગીને જાગીને 2 વાગે લગીને જાતે રાતે સિમેન્ટ રેતી લાવે કે ક્યાંથી, તો ઈંટો સિમેન્ટ રેતી લાવીને બધા ઘરોમાં બારીઓ ચણેલી છે। તો આ એનો તાત્કાલિક લાગતા વળગતા નિકાલ કરવો। વહીવટી તંત્ર દ્વારા કોઈ દેખરેખ કરી કોઈ આવ્યું નથી, વહીવટી તંત્ર વાળા કોઈ જોવા જ નથી આવ્યા। આટલી બધી તકલીફ લોકોને પડી છે તે છતાંય। માસી, આ કયો વિસ્તાર છે અને કેટલું પાણી ભરાઈ ગયું? અમારે અત્યારે કાછિયા પટેલની પોળમાં તમે ઘેર પાણી જુઓ, મારી પારી જુઓ, અને એની અંદર સમજો રાતે 2-3 માં અમની તબિયત ખરાબ છે, બીમાર છે, તો બિચારા જાગીને કરાવડાવ્યું। તો આવું બધું કોઈ જોવા નહીં આવવાનું? ખાલી ગામમાં પૈસા જ ઉઘરાઈને કામ કરવાનું હતું? ગામના સરપંચ કે સભ્યો કોઈ જોવા આવે છે? કોઈ નથી આવ્યા। ફરિયા માની પાછળ રહે છે તોય કોઈ નહીં આવ્યું। ચોક્કસથી હાલ તો જે પ્રકારે વાત કરવામાં આવે તો જે પાણી આવ્યું છે એને લઈને જે નીચાણવાળા મકાનોમાં હાલ તો જે લોકો છે તે પોતાના ઘરે ઈંટોનું ચણતર કરાવી પાણી અંદર ના ઘૂસે તે પ્રકારની કાર્યવાહી કરી રહ્યા છે। આપણી સાથે એક સ્થાનિક જોડાયા છે। માસી, આ કેટલા સમયથી આ ઘરોમાં પાણી છે ને શું કહેશો? અચ્છા, વરસાદ આવ્યો ત્યારથી બધે ભરેલું જ છે। બધી તકલીફ કેટલી છે। હું ખુદ ને કેન્સર વાળી માણસ છું, તો એ તકલીફ વેઠીને બધું કરીએ છીએ ઘરમાં। કોઈ અમારે છે નહીં, 2 માણસ છે અમે, અમારે સંતાન છે નહીં, તો અમે 2 માણસ આટલી તકલીફ શરીરને તોય વેઠિંગ કરીએ છીએ બધું। ચોક્કસથી તો જે પ્રકારે વાત કરીએ તો આ વસોની પરિસ્થિતિ હાલ દયનીય લાગી રહી છે। અને વસોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાત કરવામાં આવે તો હજુ પણ અવિરત વરસાદને લઈને પરિસ્થિતિ બગડી શકે તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। કિશન રાઠોડ સાથે ગુજરાત।